હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો હું પણ મજામાં છું. તો જો અહીંયા સવારના 10:30 વાગી ગયા છે અને અમારું દૂધ ગરમ થઈ રહ્યું છે. તો આજે વ્રતનો 5મો દિવસ છે. છોકરાઓ દ્રષ્ટિને કાવ્યા અને અનુષ્કાને આજે પણ છેલ્લો દિવસ છે. તો જો કાલે ગોળો ભરવાની છીએ. આજનો દિવસ છે ગોરમાતા અમારા ઘરે. અહીંયા જો બધું કામ પતી ગયું છે અને હવે દૂધ પી લઈએ. એટલે સવારમાં એક મસ્ત નારિયેળ પી લીધું છે અલગ જેવું. શાંતિથી દૂધ પીએ અને પછી જમવાનું બનાવીએ. વિરાટના પપ્પા ગયા છે જોબ પર, છોકરાઓ બધા ગયા સ્કૂલમાં અને વિરાટ જો શું કરી રહ્યો છે? વિરાટ ફોન જોઈ રહ્યો છે. એવું શું કા વિરાટ મમ ખાય છે, ફોન જોવે છે. આજે તો 2 દિવસથી તાપ બિલકુલ નહીં કરતું નથી એટલે કપડાં કરી મૂક્યા છે કેમ કે કપડાં સુકાતા જ નથી. 2 દિવસથી તાપ બિલકુલ આવતો નથી. આજના કપડાં પાછા સુકવવાની જગ્યા નથી રહી. આજે પણ વરસાદ આવે એવું થઈ ગયું છે. સાંજના વાગી ગયા છે 7 અને અહીંયા જો આરતી કરવાની તૈયારી થઈ રહી છે. તો આજે છેલ્લો દિવસ છે ગૌરવનો, કાલે વરાવી દેવાના છે. આજે વ્રતનો પણ છેલ્લો દિવસ છે. તો અહીંયા અનુષ્કા આરતી કરી રહી છે અને અહીંયા મેં ખીચડી વઘારેલી બનાવી દીધી છે અને અહીંયા બાળકો માટે બનાવવાનું છે રાજગરાના લોટનો ચીલા બનાવવાના છે. તો આજે તો કશું ખાવાનું નથી ભાખરી એટલે રાજગરાને કંઈક વસ્તુ બનાવી દઈએ અને તેમને ખવડાવી દઈએ. તો આજે જાગરણ છે. જાગરણમાં શું કરવાનું અનુ? કેટલા વાગ્યા સુધી ગરબા ગાશો? યાર તું ગરબા ગાવાનો? ડાન્સ કરવાનો? ડાન્સ પીવણ બોલાવો આરતી કરવા. તો અહીંયા આરતીની તૈયારી થઈ રહી છે. હા, અને એક જણને જવું છે બગીચામાં ફરવા. તો બગીચામાં તો જવાનું જ હતું પણ વરસાદ આવી ગયો એટલે કેન્સલ થઈ ગયું. અત્યારે મોમો જેવું કશું ના ખાય, રોગ નીકળ્યો છે નવો બાળકોનો જ થાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અહીંયા જો સવારના 11 વાગી ગયા છે અને અહીંયા જમવાનું બની રહ્યું છે, દાળ બની રહી છે અને ભાત બની રહ્યું છે. અહીંયા દૂધ મારું પીવાનું બાકી છે. અહીંયા જો ગોળો આજે કરાવી દીધી છે. આજે રાત્રે જાગરણ હતું એટલે સવારમાં વરાવી દીધી છે. બાળક માટે દાળ ભાત અને બીજો કંઈક બનાવી દઈશું. આવીને જમી લેશે કેમ કે બાળકો સવારમાં ભૂખ્યા ગયા છે. આવીને શાંતિથી જમશું. 5 દિવસનું વ્રત કરીશું એવું કહેતા હતા એટલે આવીને પછી લોકોને જમવાનું આપીશું આપણે. અને કાવ્યા આજે સ્કૂલ પર નથી ગઈ કેમ કે કાવ્યા સાંજે 2 વાગ્યા સુધી જાગતી હતી. અને આજે મારું પોતું પણ કરવાનું બાકી છે. તો હું પોતું કરી રહી છું. બ્રશ કટ કરી દઉં. પહેલાં દાળ ભાત થઈ જાય એક બાજુ ને એક બાજુ પોતું પણ થઈ જાય. અહીંયા કાવ્યા સ્કૂલમાં નથી ગયા જે હવે લેસન કરી રહી છે અને અહીંયા કઈ બધે જંગલનો રાજા સિંહ કોની ડોક લાંબી હોય? હીરાપુર. મને પૂછે કોના માથા પર સિંગડા હોય? વરણના માથા ઉપર સિંગડા હોય. જો અહીંયા મારું પોતું બાકી છે તો ચલો પોતું બનાવી દો ત્યાં સુધી દાળ ભાત પણ થઈ જાય.
પછી દાળનો વઘાર કરી દઈએ અને કપડાં ધોવાઈ રહ્યા છે તો કપડાં સુકાઈ જાય એટલે સુકાઈ દઈએ. ધોવાઈ જાય એટલે વરસાદની આવવાની તૈયારી છે જો, એટલે કપડાં આજે પણ બહારના નાખાઈ છાંટા પડી રહ્યા છે. આજે પણ કપડાં અંદર જ નાખવાના છે તો કપડાં ધોવાઈ જાય એટલે સૂકી દઈએ અને મહેમાનો પણ વાર મળી જાય તો ચાલો ફટાફટ પતું કરી દઈએ અને પછી મળીએ. અહીંયા જો દાળ ભાત મારું મળી ગયું છે અને લાડવા બનાવવાની તૈયારી થઈ રહી છે. જો મુઠ્ઠી મેં બાંધી લીધા છે મસ્ત મસ્ત. તળવાના બાકી છે, તળા જાય એટલે બનાવી દઈએ. અને વિરાટના પપ્પા પણ આવી ગયા છે તો 12:30 વાગી ગયા છે. મારું પોતું પણ થઈ ગયું છે. ગાડીનું નવું ચાર્જર આ શું નવું લાગે? આ શું કર્યું? તો આ તો ચાર્જિંગ તો થાય છે ને, ચાલતું નહીં. તો ચાલો લાડવા બનાવી દઈએ. પતિદેવ આવી ગયા છે તો ભૂખ પણ લાગી છે તો ફટાફટ બનાવી દઈએ. અને જો અમારા ઢગલો વાસણ પડ્યા છે મૂકવાના તો ચાલો બનાવી દઈએ પછી મળીએ. તો અહીંયા મુઠિયા મસ્ત ભાગી લીધા છે અને આ ગોળ મેલ્ટ થઈ રહે છે. જો અને કાજુ બદામ પણ તૈયાર કરી દીધા છે તો હવે લાડુ વારવાના જ બાકી છે તો ચાલો ફટાફટ બનાવી દઈએ. અમારા મસ્ત મસ્ત લાડુ બનાવીને તૈયાર થઈ ગયા છે. હવે જમવાની જ વાર છે તો ચાલો જમીને. અડધા લાડવા તો પતિ પણ ગયા છે, નીચે આપી દીધા છે તો આટલા રવા દીધા છે. તો હજી બાળકો આવે નથી ત્યાં સુધી અમે જમી લઈએ. લાઇટ પણ જતું રહે છે. જો વરસાદના કારણે બિલકુલ લાઇટ રહેતું નથી, થોડું આવે છે ને પાછું જતું રહે. વરસાદ પણ ચાલુ થઈ જવા છે. જો તો ચાલો જમી લઈએ. 1:30 વાગી ગયો છે અને કાવ્યા અહીંયા રિસર્ચ છે બગીચામાં જવા માટે. વરસાદમાં કઈ બગીચામાં જવાનું? વરસાદમાં જવાતું હશે બેટા? લે જમી લઈએ આપણે. તો અહીંયા જો 6:30 વાગી ગયા છે અને દ્રષ્ટિબેન કરી રહ્યા છે દીવા. અને અહીંયા અનુષ્કા અને કાવ્યા હમણાં ઉઠી છે જાગરણ કરીને તો એને ચા પીવી છે. સ્કૂલમાંથી આવીને ઊંઘી ગઈ હતી ને, આજે તો સ્કૂલમાં જ નથી ગઈ ને. 2 વાગે લેસન પૂરું કરીને ઊંઘી ગઈ હતી તો હમણાં 6:30 વાગે ઉઠી છે તો એને ચા પીવી છે. તો એના માટે ચા થઈ રહી છે. અને અહીંયા બનાવવાનું છે પરવળનું શાક, કેમ કે દાળ ભાત અને લાડુ હજુ પડ્યા છે સવારના. તો અહીંયા જો આરામ થઈ રહ્યો છે. વરસાદના કારણે ઠંડી લાગી રહી છે અને કાવ્યા ઉઠીને તરત લેસન કરવા બેસી ગઈ છે કેમ કે એસાઇનમેન્ટ આવી ગયું છે લખવા માટે. FA4 FA1 આવી ગયું છે એટલા માટે FA1ની તૈયારી થઈ રહી છે. અને અહીંયા અનુષ્કા પણ લેસન કરવા માટે બેસી ગઈ છે કેમ કે અનુષ્કાની પણ પરીક્ષા આવી રહી છે. FA1 એસાઇનમેન્ટ નહીં આવ્યું? મોકલ્યું હશે પપ્પાને જોઈ. આ તારા ને બેટા આનું ના છે ને તારે. અહીંયા વિરાટને જો કલર પૂરવા છે. પેલી સ્કેચ પેન આલે ને, સ્કેચ પેન આલ વિરાટને કલર પૂરવા. એક નોટ આલ ને સ્કેચ પેન. ઠંડુ ના પીવા બતા, ઠંડી લાગે. પાણી થોડુંક જ છે એટલે જોવે છે કેટલું છે. પતિ કહ્યું એટલું પી લે બેટા. હા બહુ નહીં પીવાનું, શરદી થઈ જાય. અને આ જો અમને થોડો વરસાદ ઓછો થયો છે. ખુલ્લું વાતાવરણ અમને થયું છે. બધે વરસાદ પડી ચૂક્યો છે. હવે અમારા આણંદની વાડી છે તો આણંદમાં હવે સ્ટાર્ટ થવાનો છે વરસાદ. 2 દિવસથી ચાલુ છે. હમણાં થોડો જો ખુલ્લું કાઢ્યું છે, વાતાવરણ ખુલ્લું થયું છે. અહીંયા અમારા બારીમાંથી બધું જ દેખાય છે પાછળ. ઉપર રહીએ છીએ ને એટલે કેટલું સરસ લાગે છે. બોલો શું કામ છે? ફોનમાં નવા ટીચરનો નંબર એડ કરતો.
કા ટીચર કૃષ્ણ ટીચર છે જ ને એમને તો કૃષ્ણ ટીચર મારા છે ના આયા બીજા બે જો આખો બીજો ઘોડા લે થોડું ગરમ થવા દે અમે બેસી ગયા છે જમવા માટે રિયા પણ બેસી ગયો છે બીજું શું ખાશું પીલા જો કરે છે રોટલીને કામ કર્યું બાદ આપણે તો રોટલી ખાય રોટલી ભાવે ને રોટલી ઓછી ખાવાય કાવ્ય જો કાવ્યનું માથું પણ આવી ગયેલી રજા એટલે કાવ્યને એવું ચાલે બેસન વધરી ખાય રોટલી છે શાક છે મરચાં પણ છે ઠંડી આવે